યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને ગાઈઝ 2-3 દાડાનો વિડીયો નહીં નાખ્યો, જો કે ઘરનું કામ ચાલુ થવાનું હતું, પણ હવે પાછા થોડા દિવસ પછી ચાલુ થવાનું હોય તો આપણે બેસી તો રહીએ કે નહીં. અને તમને ખબર જ ગાઈઝ કે અંદર લાઇટ નહીં, એટલે આપણે ઘરમાં તો આપણે શું એમ કે વિડીયો બનાવીએ છીએ, પણ જે સુધી ઘર કમ્પ્લીટ નહીં થાય તો સુધી આપણે કોકનો કોક તો વિડીયો બનાવવો જ પડશે. એટલે આપણે કંઈક આજે બનાવવાના છે જ્વેલરીનું જ. શું બનાવીએ એ ખબર નહીં, પણ કંઈક તો બનાવશું, બેસી તો નહીં જ રહીએ. તો એનો બધો સામાન આપણે લઈ લીધો હે. આમાં હે બધો એનો સામાન, આ ખજાનો હે ગાઈઝ. મારે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ બનાવવું હોય એટલે હું આ ઠેલી લઈ અને બેસી જવાનું, એટલે આપણને જે ગમે ને એ વસ્તુ જાતે બનાવી. તો ચલો ધાબા ઉપર જઈ અને પછી ઠેલીમાં શું હોય એ બધું વસ્તુ બતાવું, અને પછી આપણે કંઈક વસ્તુ બનાવવાની કોશિશ કરીએ. તો ખાસ ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવવાની છે. તો ચલો, તો ગાઈઝ આવી જઈએ આપણે ધાબા ઉપર. તો ગાઈઝ આવીને આપણે બેસી ગયા મસ્ત, જુઓ ઝાડ જોડે હોંચ પડી જઈ છે. અને આપણે આવી જઈએ વિડીયો બનાવવા માટે ગાઈઝ. આજે આપણે શું બનાવીએ હજુ નક્કી નહીં, પણ જ્યારે બનાવું પછી તમને બતાવું. તો હિન્દી વિડીયોમાં બન્યા રહેજો. અને જુઓ ગાઈઝ પાછા પતંગ ચડવા માંડ્યા ને, કહું અમારે વહેલા સારું ઉત્તરાયણ આવી જઈએ. તો ગાઈઝ પહેલાં તો તમને એ કહી દઉં કે મેં જ્વેલરી એટલે કે જે લેડીઝ જે હોય ને દુકાનની બુટ્ટી ને હેરો ને એવું બધું બનાવવાની, એ આપણે ટ્રેનિંગ લીધેલી છે. જો કે સરકાર તરફથી ફ્રીમાં આવી હતી, એટલે આપણે ટ્રેનિંગ લીધેલી છે. એટલે આપણે એ બધો સામાન પણ લાવ્યા હતા અને બનાવતા હતા, શીખતા હતા ગાઈઝ. પણ અત્યારે આપણે જે હું બનાવું એ તો હું પહેલાં યુટ્યુબમાં જોઈ લઉં અને પછી બનાવી દેવાનું ગાઈઝ. એમાં કોઈ બહુ હાર્ડ નહીં હોતું, એ લોકો બનાવે તો આપણે પણ બનાવી શકીએ. એટલે ચલો સામાન પહેલાં બતાવી દઉં. જો પહેલાં તો આપણે આ જે છે ને બ્રેસલેટ બનાવવાનો સામાન લાવ્યા હતા, પણ આ મહિના આપણે એક જ બ્રેસલેટ બનાવ્યું અને પછી બીજું બનાવ્યું નહીં. જુઓ તમે આ રીતનું, જે નાની બેબી હોય કે મોટી બેબી હોય ને એને બ્રેસલેટ બનાવવા માટે આપણે આ સામાન લાવ્યા હતા. અને જ્વેલરી બનાવવા માટે જો આવી વસ્તુની પણ જરૂર પડે છે. પછી આ જુઓ ગ્લુની જરૂર પડે, પછી આ રબરની જરૂર પડે. સ્ટોન ચેન હે ગાઈસ, જો આવી રીતે સ્ટોન ચેન હોય. પછી આવા બધા નાના સ્ટોન હોય અલગ અલગ કલરમાં, તમને બતાવું. જો આવી રીતના હોય ને બધા નાના સ્ટોન બધા અલગ અલગ કલરમાં હોય ગાઈસ. પછી જો આપણે આ બધો સામાન છે ને ગાઈસ, એ તમને ઓનલાઈન ઇઝીલી મળી રહે ગાઈઝ. આ બધો સામાન તમને છે ને એકદમ સસ્તા ભાવમાં મળે. ખાલી તમારે બનાવવાની મહેનત થાય અને તમારા કોસ્ચ્યુમ પ્રમાણે, જેમ કે મારે આ કલરની સાડી છે તો તમારે એ કલરના કોઈ બુટ્ટી બનાવી હોય કે સેટ બનાવવો હોય, એ કલરનું લાઈન બજારમાં જો કે આપણે મેચિંગ ના મળતું હોય, પણ આપણને એવી ઈચ્છા થાય કે મારે આ મેચિંગનું આ ડિઝાઇનમાં બનાવવું હોય તો તમે ઇઝીલી બનાવી શકો. બજારમાં એને આપણા હાથ લઈને એવી રીતના મેચિંગ મળી રહે નહીં, એટલા માટે ગાઈઝ. અને તમે આ જે છે ને વસ્તુ એ ઓનલાઈન પણ આવી રીતે મગાવી શકો. અને પછી તમારા મનપસંદ જે યુટ્યુબમાં તમને જે ગમે વસ્તુ એ જોઈને તમે બનાવી શકો. એકદમ સિમ્પલ છે ગાઈઝ. જુઓ બીજું વસ્તુ પણ તમને બતાવી દો. અને આ જુઓ આ જે બુટ્ટી છે ને એના જે પેલા શું કહેવાય એ પેલા બુટ્ટીને ભરાવાના હેન્ડલ એ જુઓ. પછી આ જુઓ અલગ અલગ કલરમાં આવી પેલી છે કડી, જમ્પરિંગ કહેવાયવાના. જુઓ આ જમ્પરિંગ હોય આવી. પછી આઈપિન હોય જુઓ આવી રીતના. આ બધું તમને ગાઈઝ આ છે ને બધું આપણે એક જ વખત ઓર્ડર કરીને એમાં બધું મિક્સમાં અંદર ભેગું આવી જાય એ રીતના હે. જો આ રીતના બધું હોય. બધું ઘણું બધું વસ્તુ છે ગાઈઝ એ રીતના. તો બધું ચેટલું એ અવરું હવરું બધું પડ્યું છે. અને આમાં બતાવી દઉં ગાઈઝ. તો ગાઈઝ જો આ જે છે ને એ પારા, એ આપણે જે ચણિયા ચોરી હોય કે હોય ને, અને પછી માથામાં ભરાવાનું કોઈ વસ્તુ બનાવવાનું હોય, જુઓ એ માટેનું હોય. આ રીએ મસ્ત રિંગમાં માથામાં ભરાવાનું રિંગ છે ને એની બેબી, એને પણ તમે ભરાઈ શકો. અને આપણે આ રીતના બનાવી હતી બંગડી. જ્યારે શીખવા જતા હતા ત્યારે આ રીતની બંગડી આપણે બનાવી હતી ગાઈઝ. અને તમે જુઓ આ પણ આપણે લાવ્યા હતા. જુઓ આ અલગ અલગ છે બધી પારા ચેન હે ગાઈઝ આવી. તો ચલો બધું તો પછી તમે બધું બતાવવા જઈશ તો લોબો વિડીયો થઈ જાય, એટલે આપણે કંઈક બનાવી દઈએ પહેલાં, પછી તમને બધું વસ્તુ બીજું રહી જાય બતાવું નાખો પછી બીજા વિડીયોમાં. તો ગાઈઝ આપણે કેચી ભૂલી જઈએ તો પાછા નીચે જઈ અને લઈ આવ્યા. અને આપણે બનાવીએ છે હેર ક્લિપ.
એના માટે ગાઈઝ આપણે આ બે હેર ક્લિપ લઈ લીધી છે અને આપણે સ્ટોન ચેન લઈ લીધી છે. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જે આ રીતના આપણે 3 લગાવી લીધા. હવે આ આઈકન પણ આવી તો 3 બનાવી દઈશું. તો જુઓ ગાઈઝ આપણે મસ્ત બધા સ્ટોન ચોંટાડી લીધા છે. આ બે હેર ક્લિપ બનાવવાની આપણે એટલે એ રીતના જુઓ. હવે એને થોડી વાર સુકાવા દેશું, પછી પાછા કટ કરી અને પછી એને ગ્લુ વતીને લગાવશું. અને ગાઈઝ હોંચ પડી જઈએ. જુઓ આ સાઈડ આ બાજુ. તો ગાઈઝ આ રીતે આપણે બનાવવાનું કોમ ચાલે છે. ગ્લુવાળું વસ્તુ ગમે તે હોય ને ગાઈઝ એને થોડોક ટાઈમ લાગે છે બનાવવામાં. તમે જુઓ આ રીતને આપણે બધા પીસ રેડી કરી લીધા છે. આખી હેર ક્લિપ બનશે પછી તમને ખબર પડશે કે આપણે કઈ રીતના બનાવી છે. અને ગાઈઝ એક બીજી વાત કહી દઉં તમને કે જ્યારે આપણું ઘરનું કામ કમ્પ્લીટ થઈ જશે એમ કે લાઇટ અંદર ચાલુ થઈ જશે કમ્પ્લીટ પ્લાસ્ટર કરીને પછી આપણે પાર્લરના પણ વિડીયો લાવશું, તમને મેકઅપના પણ વિડીયો આલશું, હેરસ્ટાઈલના પણ વિડીયો આલશું, પછી જ્વેલરીના પણ આલશું, ખેતર જશું તો ખેતરના પણ વિડીયો આપશું, કોઈ રસોઈ બનાવશું તો એના પણ વિડીયો આપશું. એટલે ગાઈઝ આપણી ચેનલમાં બધા વિડીયો આવવાના છે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને આગળ વિડીયોમાં તમને હું બધા વિડીયોમાં કહું કે આગળ વિડીયોમાં તમને મજા આવવાની છે. તો ચલો હેરપિનને આપણે કમ્પ્લીટ કરી લઈએ અને પછી એનું ફાઇનલ લુક તમને બતાવીએ. તો જો ગાઈઝ આપણે આ રીતના હેર ક્લિપ બનાવી લીધી છે. તમને નજીકથી બતાવ પણ હજુ ગ્લુવાળી છે ગાઈઝ એટલા માટે આપણે. તો ગાઈઝ આપણે હેર ક્લિપ તો બનાવી લીધી છે. જોઈ તો આવે સ્ટોન ચોંટાડી અને થોડી વાર સુકાય પછી તમને ફાઇનલ લુક બતાવી દઉં. સામાન આપણે બધો લઈ લીધો હોય અને પછી નેક્સ્ટ ટાઈમ આપણે બનાવશું એનું બ્રેસલેટ બનાવશું. તમે જુઓ અલગ અલગ કલરના હે મસ્ત બધા. એનું આપણે બ્રેસલેટ બનાવશું. બીજા વિડીયોમાં કમેન્ટ કરજો. ચલો હવે જઈએ નીચે. ધાબા ઉપર તો આપણે આવી જઈએ અને ઘરમાં જુઓ તમે અંધારું ઘરમાં એટલે અંધારું જ ના ગાઈઝ 2-3 દાડે આપણે રીંગણનું શાક બનાવીએ એ વિચાર કરીએ. 2-3 દાડે રીંગણ પડે હા પણ શાક બનાવી શકતા નહીં. જુઓ ગાઈઝ આપણે હે ને હા સાચી રહ્યા દેખાડો બીજા લાવશું. હમાય અડતા જ નહીં હોય તમે. દર મહિને એક જોડી ચંપલ કદક ખોઈ નાખે કદક તોડી નાખે એટલે મને એક જોડી ચંપલ હારા રહે જ નહીં. ઘડીએ ને ઘડીએ લાવવા જ પડે. કાલ લાવશું હેડ. અને હું કહું રેગડાનું શાક બનાવ મને નહીં ભાવતું. બધા જ નહીં ભાવતું એમ જ કે એટલે આ રીંગણ 3 દાડે પડે હે ગાઈસ. સંભારિયા બનાવવાનો વિચાર હે પણ કે મને નહીં ભાવતું. જાણે રીંગણ સંભારિયા બનાવવા લઈને બેહું અને કે મને નહીં ભાવતું. અને ગાઈઝ આ જે રીંગણ હે ને એ ઓર્ગોનિક ખેતીના હે એટલે કે કેમિકલ વગર, ખાતર વગર, દવા છોટ્યા વગર અને જે આપણે પ્યોર ખાતર હોય ને એ ખાતરના હે એટલે કે ઓર્ગોનિક હ. તો મને તો બહુ ભાવે હો. તો ચલો વિડીયોમાં બના રહેજો. આગળ શું થાય હજુ રીંગણનું શાક બને કે નહીં બનતું બતાવશું તમને. તો ગાઈઝ બહાર ઘણું બધું અંધારું થઈ ગયું હોય તમે જોવો અને આપણે રાતીને ખાઈ લીધું હે. અને આજે આપણે રીંગણનું શાક નહોતું બનાવ્યું, તૈયાર મંગાવી લીધું હતું. પનીરની સબ્જી અને રોટલી બનાવી દીધી હતી ગાઈઝ અને આપણે ખાઈ લીધું. અને આપણે હેરપિન બનાવી હતી એ મસ્ત ગ્લુ ચોટી અને કમ્પ્લીટ થઈ ગયો. તો તમને એનું ફાઇનલ લુક બતાવી દઉં. તો જુઓ ગાઈઝ આવી બની છે આપણે હેરપિન. જુઓ તમે આવી બની છે આપણે હેરપિન. તો તમને નજીકથી દેખાડું. અંધારું હો ગાઈઝ એટલે જેવું દાડે રિઝલ્ટ આવે એવું આવતું નહીં પણ તોય તમે જુઓ આપણે આ રીતના હેરપિન બનાવી છે તમે જોઈ શકો. તો ગાઈઝ આ રીતના આપણે હેરપિન બનાવી છે. 5 રૂપિયામાં લગભગ બની જઈ હશે. જો કે આમ આપણે બજારમાં લેવા જઈએ તો 30-40 કે 50 રૂપિયા લે પણ આપણે ઘેર બનાવી એટલે આપણાનું ઓછામાં બની જાય, ઓછી કિંમતમાં બની જાય. તો ગાઈઝ તમે પણ આ રીતના ઘરે બનાવી શકો છો. અલગ અલગ કલરમાં સ્ટોન મળી જ રહ્યા છે અને પણ અલગ અલગ કલરમાં મળે તમારા કપડાના મેચિંગની. તો ઘણું બધું અંધારું થઈ ગયું અને ગાઈઝ આજનો વિડીયો આપણે એટલે એન્ડ કરી દઈએ. મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં.